ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા પરિવારો રાશન કાર્ડ હેઠળ રાહત દરે અનાજ મેળવી રહ્યા છે, પરંતુ આ કાર્ડ ધારકોમાંથી મોટી સંખ્યામાં કાર્ડ ધારકો ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેતા હોવાની વિગતો સામે આવી છે। ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 56,57,219 કાર્ડ ધારકોની યાદી વેરીફાઈ કરવા માટે સોંપી છે। ત્યારે સવાલ એ થાય છે કે કાર્ડ ધારક પાત્રતા સિદ્ધ નહીં કરી શકે તો એનએફએસએ રાશન કાર્ડનું શું? આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી અને કહ્યું કે પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રાશન કાર્ડ રદ કરવામાં આવશે નહીં। આ પ્રક્રિયા બાદ તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલા કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરવાર કરશે તેઓનું નામ એનએફએસએ કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામાં આવશે। યોગ્ય પુરાવા રજૂ ન કરનારનું નામ એનએફએસએમાંથી નોન એનએફએસએમાં લઈ જવામાં આવશે। સાધનો હોય છતાં વર્ષમાં એક જ વખત પાક લેવાતો હોય તો તેવા કિસ્સામાં 7.5 એકર જમીનની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે રાજ્ય સરકારમાં। આમાં તો અત્યાર સુધીમાં જે ચકાસણી થયેલ એનએફએસએ કાર્ડ ધારક છે તેમને રાશન કાર્ડ મુજબ તેમનું અનાજ આપવામાં આવશે, પરંતુ જે ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે, જે રાશન કાર્ડ ધારકોની એનએફએસએ હેઠળ જે રાશન કાર્ડ છે તેને લઈને અત્યારે ચકાસણી ચાલી રહી છે।